માત્ર આ સમસ્યા ગાંધીનગર ને અમદાવાદ પૂરતી સીમિત નથી। રાજકોટમાં પણ એક વર્ષની અંદર દૂષિત પાણીની 6000 ફરિયાદ નોંધાઈ। રાજકોટ મનપાએ ચેકિંગ માટે ટીમો ઉતારી છે। હુડકો અને કોઠારિયામાં પાણીના નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવી। બીમારીને કંટ્રોલ કરવા માટે મહાનગરપાલિકાએ કામગીરી કરી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મુખ્યત્વે ક્યાંથી આ ફરિયાદો આવી રહી છે રાજકોટની, અને હાલમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના કારણે ખબર પડે કે અહીંયા પાણી ખરેખર શુદ્ધ આવે છે કે નહીં? પ્રીતિ, ગાંધીનગર અને અમદાવાદ બાદ રાજકોટ મહાપાલિકાની ટીમ પણ સફાળી જાગી છે અને અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે કોઠારિયા વિસ્તાર કે જ્યાં હુડકોની અંદર પાણીનો ટાઈમ છે ને પાણીના ટાઈમ સમયે જ મહાપાલિકાની ટીમ દ્વારા ક્લોરિનેશન સહિતની જે કામગીરી છે એ કરવામાં આવી છે। મહાપાલિકાની ટીમના જે ક્લોરિનેશન વિભાગના કર્મચારીઓ છે એ અત્યારે ઘરે ઘરે પહોંચ્યા છે। પાણીના જે નમૂના છે એનું સ્થળ ઉપર જ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। આપ આ સીધા દ્રશ્યો સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જે પાણી મહાપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે એ પાણીના નમૂના છે। શું કહેશો તમે, કઈ રીતે તમે ચકાસણી કરી રહ્યા છો? આપણે આરસી ટેસ્ટ કરી છે। આને સૌપ્રથમ તો પાણીમાં ક્લોરીનની હાજરી છે કે નહીં એ તપાસવા માટેના ટેસ્ટનું નામ છે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ। જ્યારે આપણે ગાંધીનગરમાં જે પ્રમાણે રોગચાળો ફાટી નીકળ્યો તેનું એકમાત્ર કારણ હતું એટલે પાણી દૂષિત હતું। તો પાણી દૂષિત હોવાને કારણે બાળકો તેમાં બીમાર પડ્યા। એટલે આવું ત્યારે બને છે જ્યારે પાણીમાં ક્લોરીનનું પ્રમાણ ન હોય। એટલે અત્યારે અમે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટ જ કરી છે કે જેનાથી ખબર પડે કે પાણીમાં ક્લોરીનની હાજરી છે કે નહીં। તમે ટેસ્ટ કર્યું તો શું જોવા મળ્યું? હા, અત્યારે જો જ્યારે આવી રીતના આવડું ઓર્થોટોલ્યુડિન સોલ્યુશન કહેવાય, આ સોલ્યુશનના 2 ટીપા અમે કસનળીમાં નાખ્યા, 2 થી 3 ટીપા, એટલે આમનો પાણીનો કલર ચેન્જ થયો, જેના દ્વારા એ ખાતરી થઈ કે આ પાણીમાં આપણે ક્લોરીનની હાજરી છે। પાણી હોય તો શું થાય, ક્લોરીન ન હોય તો શું થાય? હા, જ્યારે આપણે એમ કહી કે આમાં આપણે આ ઓર્થોટોલ્યુડિન સોલ્યુશનના 2 ટીપા નાખી અને જો આ પાણીનો કલર નો ચેન્જ થાય, પાણી અત્યારે સાદું સિમ્પલ જ રહે, તો એ પાણીમાં ક્લોરીનની હાજરી ન કહેવાય। બિલકુલ, જે પ્રકારે આ દ્રશ્યો છે, પાણીનું આ ટબ ભરેલું છે ને પાણીનું ટબ છે એ અત્યારે જાહેર થયું છે કે આ પાણી છે એ પીવા લાયક છે। આ પાણીની અંદર ક્લોરિનેશનનો ટેસ્ટ થયો છે। રાજકોટના હુડકો સહિત શહેરના 18 વોર્ડની અંદર આખા વર્ષની અંદર 10,000 કરતા વધુ ગંદા પાણીની ફરિયાદો આવી હતી। લોકોની સાથે આપણે વાત કરશું। કેમેરામેન વિપુલને કહીશ કે જે પ્રકારે અહીંયા મહિલાઓ છે, બેન શું કહેશો? અમારે તો પાણી ક્યારેય ખરાબ હોતું નથી એમ। અત્યારે ચોખ્ખું પાણી આવે છે? ચોખ્ખું જ આવે છે ને આમે ચોખ્ખું જ આવે છે પાણી। કોઈ બીમાર પડ્યા હોય કે એવી કોઈ માહિતી? કોઈ બીમાર નથી। મોટા પ્રમાણની અંદર રાજકોટની અંદર જે પાણી વિતરણ થાય છે ચોમાસાની અંદર ડહોળું હોય છે ને ડહોળા પાણીના કારણે રોગચાળો તે ફેલાતો હોય છે। હાલ જે પ્રકારની સ્થિતિ ગાંધીનગરની અંદર જોવા મળી હતી, ત્યારબાદ ગાંધીનગર જેવી સ્થિતિ રાજકોટની અંદર ન થાય એ માટે રાજકોટ મહાપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે। આ પ્રકારે અહીંયા દરેક ઘરની અંદર જઈને મહાપાલિકાના અલગ અલગ 18 વોર્ડ છે તેની અંદર ક્લોરિનેશનના ટેસ્ટ થઈ રહ્યા છે। આ સામાન્ય ટેસ્ટ છે, પરંતુ સામાન્ય ટેસ્ટથી જ લોકોને ખબર પડી જાય છે કે તેમનું પીવાનું પાણી છે એ શુદ્ધ છે કે નહીં। અસર શું કહેશો, જે પ્રકારે ટેસ્ટ થયો છે બધી જ જગ્યાએ ટેસ્ટ સફળ થયો છે કે નમૂના ફેલ થયા છે? અત્યારે તો મેં હાલ જે જગ્યાએ મેં ટેસ્ટ કર્યો છે અત્યારે બરાબર, ત્યાં અત્યારે ટેસ્ટ સફળ રહ્યો છે। ત્યાં ક્લોરીનની હાજરી જોવા મળે છે બરાબર, પણ જ્યાં કોન્ટામિનેટ લાઈન હોય, જ્યાં થોડુંક સમારકામ લાઈનનું ચાલતું હોય, ત્યાં કદાચ બની શકે ભૂતકાળમાં, પણ હાલની આ જગ્યાએ અત્યારે પાણી ચોખ્ખું છે ને પીવા લાયક છે। ગંદુ પાણી